હર હર મહાદેવ, સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં. બધું રેગ્યુલર રૂટીન સફાઈનું બધું ડન કરી દીધું. તો લગભગ તો એવું લાગે છે કે 15 દિવસે નહીં કાઢે, 10 દિવસ, અઠવાડિયું 10 દિવસ કાઢશે. ને અત્યારમાં ધોઈને બધું કમ્પ્લીટ કરીને નીણ કરી દીધી છે. 3 ઢોર છે, ત્રણે અલગ અલગ વેરાયટી, હુક્કલ, રીંજો, મકાઈ. તો બસ હવે નાહી ધોઈને મહાદેવના દર્શન કરી આવી. નીંદ તો કાલે બપોર કેળાવી છે, એટલે અત્યારમાં જવાનું નથી, તો દુકાને જવાનું થશે. તો બને રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સવારમાં કાંઈક કામથી બહાર જવાનું થયું હતું, એટલે કાંઈ દુકાને ગયો નહોતો, કાંઈ વ્લોગ બનાવ્યો નહીં. બાકી અત્યારે ઘરે જમી કાઢવીને ઢોરાનું કરી દીધી છે નીણ. હવે આપણે જવાનું છે દુકાને. દુકાને જઈને જો કાંઈ કામ આવે તો બતાવીશ. બાકી બને રહીજો વ્લોગમાં અંત સુધી. હું આવી ગયો તો બપોરે, અને બપોરે આવી એટલે કાંઈ ચા તો ત્યારે લવાય નહીં. તો અત્યારે વાગ્યા છે 3:45 અને આપણે હાથ આવી ગયો છે ચા. તો મિત્રો ચા પીધો અને તરત જ એક મોટર આવી હતી, પંચર હતું એટલે પંચર કરી દીધું. સ્ટડ નાખવાનો હતો, સ્ટડ નાખ્યો. બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી, તો જવા દી ઘરે. આવી ગયા આપણે ઘરે, વાળું પાણી કરી લીધું. હુક્કલ નીણ ઘરેથી આવી ગઈ છે. બધાને હુક્કલને નીણ કરવાની છે. નીણ કરી દી અને બસ હવે સૂઈ જઈશું. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. તો સવારમાં ઢોરાનું બધું કામ પતાવી દીધું. નીણ કાલ બપોર કેળે મકાઈ આવી હતી, એટલે કાંઈ વાટવા જવાનું હતું નહીં ઝીંઝવા સિવાય. તો મારા પપ્પા ગયા હતા. બાકી આપણે બધું ઢોરાનું કામ ડન કરીને પાઈ નીણ કરીને આવી ગયા દુકાને. અને અત્યારે આપણે કામ કરવાનું છે આ 2 મીટરનું વાયર અંદરથી જોઈન્ટ કરવાના, કારણ કે બહારના પોઈન્ટ બધા ખરાબ થઈ ગયા એટલે. અને આ કાલ ન્યૂ એડ કર્યું છે, તો એને અંદરથી છેડા આપી દેવું, એટલે તૂટવાની બધી સંભાવના ન રહે. साला ये दुख का खत्म नहीं होता बे. તો ગાજી આજ અધવસાળે પેટ્રોલ ખૂટ્યું હતું. દાડો રહ્યો નહોતો નખાવાનો, અને તરજને આવ્યો એટલે કાંઈ ખબર નહોતી કેટલી હેલી ગાડીનું. તો પછી ભાઈ આવ્યો તો પેટ્રોલ એને ગાડીમાં નાખ્યું, પણ નોઝલ સુધી પહોંચ્યું જ નહીં. પછી ધક્કો મારીને પોગાડી રિલાયન્સ છે ને વળી લીધી અડધી ટાંકી. તો પછી દુકાને કાંઈ કામ હતું નહીં, થોડોક વરસાદ આવી ગયો, રોડ ભીનો થાય એવો. બાકી કાંઈ કામ છે નહીં, તો હવે બસ જવાનું છે આપણે ઘરે. તો મિત્રો દુકાને આવીને વાળું પાણી કરી લીધું છે. બાકી ભેંસને બીજી કોઈ તકલીફ નથી, થોડીક ગરમ રહેશે એટલે. ને બસ નાખી દઈએ બધાને નીણ. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. ને સવારનું રેગ્યુલર બધું રૂટીન ડન કરી દીધું. ખીલા ટાસ નાખવાનો તો એ નાખી દીધો, બધાને નીણ કરી દીધી હતી, દવા ને બધું કમ્પ્લીટ. અને નાસ્તા પાણી કરવાનું બાકી છે, નાહી ધોઈ લીધું છે. તો હવે આપણને વાટ છે આના વિયાવાની. કોમેન્ટ કરીને કહેજો કેટલાક દિવસ કાઢશે. બાકી મહાદેવના દર્શન કરીને શિરામણ કરી લઈ. ધોલાને ફેરવવાનો છે આ ખીલે, કારણ કે આના શાળા કરે એટલે. તો ફેરવીને જવા દઈએ. તો મિત્રો સવારમાં ઢોરાવાનું બધું કામ પતાવીને આપણે વહી ગયા હતા દુકાને. પછી દુકાને એક મોટર આવી હતી, જેને પંચર પડી ગયું હતું અને કેબલ હાવ તૂટી ગયું થડમાંથી. તો નવો કેબલ નાખી દીધો, પંચર કરીને ફિટ કરી દીધી. અને પછી આવી ગયા ઘરે, જમી કાઢવી લીધું. વાડીએથી ના આવ્યો છે ઝીંઝવો, અને હવે બધા નીણ કરી દેવાની. નીણ કરીને જવાનું છે આપણે એ જે મોટરને પંચર કર્યું એને પંપ સેટિંગને કેબલનો હાંધો કરી દેવા. તો જઈને કેબલનો હાંધો કરી દઈએ, મોટરને પંપ સેટિંગ કરી દઈએ, પાછા પહોંચી જાવ દુકાને. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ પછી પંપ સેટિંગ કર્યું. પછી એક વાડીએ આપણા સંબંધીને રિલે નાખવાનું હતું, એ નાખ્યું અને આવી ગયો તો દુકાને. પણ બપોર પછી કાંઈ કામ હતું નહીં, તો બસ હવે જવાનું છે ઘરે. અને જઈને જોઈને એની ભેંસની તપાસ કરી. તો
તો ગઈ દુકાને થઈ ગયો ખરે લ્યો થઈ ગયો બેઠો મેં જ કીધું તેણે બેઠા હતા તો બધા પોતપોતાનું ખાંડ ને નીણ ને ખાઈને ઓગાળે ને આરામ માણે જો કોંઢે હો આપણી હવે કેટલાક દિવસ કાઢી તો કાંઈ નક્કી નથી ઘડીકમાં એમ થાય વિયાઈ જાય છે ને પાછ ઘડીક એને કાંઈ તકલીફ ન હોય ને તો બધા એકદમ ઓકે રિપોર્ટ છે ને થોડોક વહેલા આવ્યો છું એટલે આ મેન્યુઅર ડમ્પિંગનું કામ પતાવી દી अरे कहना क्या चाहते हो બાકી બસ હવે વ્લોગ 3 દિવસનો કરી નાખ્યો હતો એડિટિંગના ટાઈમના અભાવે અને પવન મસ્ત એવો છે ઢોરાને બધાને મજા આવ્યું તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ